મોરબીના જેતપર ગામે વીજ કંપનીના વિરોધમાં ખેડૂતોએ હવે નવી લડત ઉભી કરી છે। એક પણ પ્રશ્નોનું નિરાકરણ ન થતા ખેડૂતો હવે આમરણાંત ઉપવાસ પર બેઠા છે। આજથી મોટી સંખ્યામાં ખેડૂતો જેતપર ગામે આમરણાંત ઉપવાસ પર છે। કોઈ પણ રાજકીય આગેવાન અને નેતાને ન આવવા માટે ખેડૂતોએ અપીલ કરી દીધી છે। પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, જગતનો તાત અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અને હવે બીજી બાજુ હવે વીજ કંપની સામે પણ હવે વિરોધમાં ઉતરવું પડ્યું છે, રસ્તા પર આવવું પડ્યું છે અને હવે લડી લેવાના મૂડમાં છે ખેડૂતો। હાલ ખાસ કરીને શું માંગ છે ખેડૂતોની અને કેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે? ભાવેશ, ચોક્કસથી નેહા, જે પ્રમાણે હવે મોરબીના જે જેતપર ગામના ખેડૂતો છે તેમના દ્વારા આમરણ ઉપવાસ છે તે શરૂ કરવામાં આવ્યા છે। કોઈ પણ રાજકીય પક્ષના ઓથા હેઠળ એટલે કે કોઈ પણ રાજકીય પક્ષનો સાથ લીધા વગર હવે ખેડૂતો છે તે આપમેળે જ હવે જે આ પ્રકારે ઉપવાસ આંદોલનમાં જોડાયા છે અને આજથી જ આ જે આમરણ ઉપવાસ છે તે શરૂ કરવામાં આવ્યા છે। જે દ્રશ્યો આપ જોઈ શકો છો, જે ખેડૂતો ઉપવાસ આંદોલનમાં જોડાયા છે તેમને સમર્થન માટે બહેનો પણ મોટા પ્રમાણમાં જેતપર જે ગામ છે ત્યાં આવી છે અને હાલ આ બહેનો છે તે પણ ક્યાંક ને ક્યાંક જે વિરોધ કરી રહી જોવા મળી રહી છે। આપણે તેમને પૂછશું, બેન શું કહેશો, અત્યારે આ ઉપવાસ આંદોલનમાં તમે પણ જોડાયા છે, તમે પણ સાથ આપી રહ્યા છો, શું કહેશો, શું માંગણી શું છે મુખ્ય? અમારી એક જ માંગ છે, અમારે આ ખેતરમાં વીજપોલ આવે છે તો અમને પૂરું વળતર આપો। અમે અહીંયા છાવણીમાં અમને રાત ને દિવસ અમે અહીંયા કણે આ બહેનો ભાઈઓ બધા હેરાન થઈ રહ્યા છે તો અમારી એક જ માંગ, અમારી માંગ છે એ પૂરી કરો। સરકાર તમારી વાત નથી સાંભળતી? અમને એવું લાગી રહ્યું છે કે સરકાર અમારી વાત નથી સાંભળતા, એ માટે અમે અહીંયા બધા બેસીને એને વાત પહોંચાડી અને એને અમારું આ માંગ પૂરી કરે। પોલીસ પણ લાઠીચાર્જ કરે છે। અમે પાંચ મહિનાના બાળકોને મૂકીને પણ અહીંયા પહોંચી ગયા છે ઉપવાસ આંદોલન માટે। એક જ માંગ છે અમારી કે માંગ પૂરી કરે અમારી। જે પ્રમાણે વીજ કંપનીઓના જે પ્રકારના વલણ છે ને તેના જ કારણે હાલ આ બહેનો છે તે મોટા પ્રમાણમાં હોય છે। શું કહેશો, અત્યારે આ ઉપવાસમાં તમે જોડાયા છો, શું માંગણી શું છે? માંગણી અમારા ગામ સમસ્ત જે માંગણી ઉભી કરી એમને આપી જાય તો મંજૂર છે, નકર અમારે લડત લડવાની તૈયારી છે। હા, તે દુઃખ લાગે જ ને, પણ તોય સરકાર સમજતી નથી એટલે હવે સરકારનું અમારે માન્ય નથી રાખવાનું થતું। અમારે ઉપવાસમાં ઉતરાય અને ઉતરવી અને અમારી માંગ પૂરી કરવી। પ્રયત્ન કરીશ, જે પ્રમાણે જે ઉપવાસ આંદોલનની જે આ છાવણી છે, આ છાવણીના દ્રશ્યો છે, આજથી 5 જેટલા ખેડૂતો છે તે ઉપવાસ આંદોલનમાં ઉતર્યા છે અને હાલ જે પ્રમાણે ઉપવાસ છે તે કરી રહ્યા છે। જેતપર ગામના આ દ્રશ્યો છે અને સંતો મહંતોની હાજરીમાં આ જે પ્રકારે ઉપવાસ છે તે કરવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આજે તેમની માંગણી છે તે સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારના ઉપવાસ છે તે રહેવાના છે। ચોક્કસથી જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો, જે ખેડૂતો છે તે મોટા પ્રમાણમાં જોડાયા છે અને હાલ ઉપવાસ કરતા નજરે પડી રહ્યા છે। આપણે અન્ય ખેડૂતોને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે ખેડૂતો છે, શું કહેશો, તમે જોડાયા છો, અત્યારે તમને સમર્થન આપી રહ્યા છો, માંગણીઓ શું તમારી? અમારી મુખ્ય માંગણી 3 છે કે ભાઈ ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે જે કલેક્ટર સાહેબ હુકમ કરે છે તો એ કાયદા મુજબ વળતર આપો, નહીં કે પરિપત્ર મુજબ। પરિપત્ર એ કાયદાની ઉપરવટ નથી। અને બીજી માંગણી એ છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એવું કહે છે કે સંપૂર્ણ વળતર એડવાન્સમાં ખેડૂતોને આપવામાં આવે અને પછી કામ કરવામાં આવે। અને ત્રીજી માંગણી એ છે કે જ્યાં સુધી અમારી આ બંને માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી કંપની જે પ્રશાસનનો દુરુપયોગ કરી પોલીસની સાથે રાખી અને બળજબરીપૂર્વક ખેડૂત ઉપર દમન કરીને જે કાર્ય કરે છે તે કાર્ય તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। ટ્રેક્ટર રેલી લઈને પણ તમે ગયા હતા તો નિરાકરણ ના આવ્યું, કારણ કે મોટી સંખ્યામાં તમે લોકો બધા ગયા હતા, રજૂઆત જ ન સાંભળી સરકારે, શું કહેશો? ના, ટ્રેક્ટર રેલી લઈને અમે બધા ખેડૂતો ગયા હતા। અમે ખેડૂતોએ અહીંયા એની શક્તિ દેખાડી છે, પ્રદર્શન કરેલી છે।
તેમ છતાં હજી કોઈ પણ જે આપણી સરકાર છે એના તરફથી કોઈ પણ નિરાકરણ આવેલ નથી. ગોંડલમાં એક ખેડૂત સંમેલન આખું યોજાયું હતું. અહીંયા ઘણા બધા ખેડૂતો પણ હતા. ક્યાંક સરકારથી એ ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે, તો એને લઈને શું તમારું માનવું છે? એ બાબતે તો મને આઈડિયો નથી, એટલે હું કોમેન્ટ નહીં કરી શકું કયા બાબતે એ સભા હતી શું કાંઈ. બરોબર, અત્યારે ખેડૂતો દુખી છે. જે ટ્રેક્ટર રેલી થઈ હતી દેખાડે છે અઢળક માણસો ગુજરાતમાંથી ઉમટી આવ્યા હતા, તો નો આવે એમ જો ખેડૂત સુખી હોય તો. આજે અમે 5 લોકો બેઠા છીએ અને સમયે વરી ખેડૂતો આવશે અને હજારોની સંખ્યામાં પ્રતિક ઉપવાસ ઉપર ભાઈઓ બહેનો બેસવાના છે અને બેઠા છે. હા, ગામ લેવલે નક્કી થયું છે, ગામ લેવલે મિટિંગ થઈ છે. કોઈ પણ પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ રાજકીય પદ ધરાવતો હોય તો એને આ છાવણીમાં આવવાનું નથી. આ જેતપુર ગામનો હુકમ છે. ના, શુભેચ્છા માટે પણ નહીં. રાજકીય પદ તમારું છે, રાજીનામું દઈને આવી શકો મુલાકાત લેવી હોય તો. બાકી રાજકીય પદ હશે તો શુભેચ્છા માટે પણ નહીં. મહંતો પણ જોવા મળી રહ્યા છે. શું કહેશો બાપુ, તમે ખેડૂતોને સમર્થન કરી રહ્યા છો, શું કહેશો? હું જેતપુર ગામના ખેડૂતોને સમર્થન આપું છું. હા, ઉપવાસ છાવણીમાં બેઠો છું. જે પ્રમાણે ખેડૂતો છે એ હાલ ઉપવાસ કરી રહ્યા છે. જેતપુર ગામની આ ઘટના છે અને ક્યાંક ને ક્યાંક 5 જેટલા ખેડૂતો છે તેમને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેમની જે મુખ્ય માંગણીઓ છે તે મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજુ પણ જે આ આંદોલન છે તે જ્વલંત બનાવવાની ક્યાંક વાત છે તેઓ કરી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે ટ્રેક્ટર રેલી યોજાઈ હતી, ટ્રેક્ટર રેલી બાદ હવે જે મોરબીના જેતપુર ગામના આ દ્રશ્યો છે, ગ્રામજનોના નિર્ણય મુજબ હવે ખેડૂતોએ આજથી ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે અને આમંત્રણ ઉપવાસ છે, એટલે કે જ્યાં સુધી તેમની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારના દ્રશ્યો છે તે જેતપુર ખાતે જોવા મળી શકે છે. જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર.